સાહેબ તમારું નામ? સુરતસિંહ. સાહેબ તમારી દીકરી સુસાઇડ થયેલું છે. આખો મામલો શું હતો? કેટલા સમયથી તે મુસ્લિમ શખ્સના સંપર્કમાં હતો? આ 4-5 મહિનાથી એની જોડે દોસ્તી હતી. તો મને ખબર મને હમણાં છેલ્લા 10-15 દિવસથી ખબર પડી. મને ઠપકો આપતો બોલ્યું કે ભાઈ આવું ના કરે, આપણે દોસ્ત બનાવાય, સારા દોસ્ત બનાવાય, સારી રીતે રહેવાય. આવા લોકો છે ને ના પપ્પા એવો માણસ નથી, સારો માણસ છે, દોસ્ત જ છે એવું કે પછી આ ઘટના ઘટી. દીકરીઓને શું મેસેજ આપવા માંગશો? દીકરીઓને એટલું જ કહેવા માગું છું કે કોઈ બી દીકરીઓ છે એ પોતાની બેનપણી રાખે એ બી સારી જ હોય. અત્યારનો માહોલ એટલો ખરાબ છે એ લેડીઝ બી બીજી લેડીઝોને આડા ધંધે લગાવી છે. પુરુષ તો ઠીક છે પણ લેડીઝ તો ઠીક છે પણ પુરુષ જોડે તો કોઈ બી જાતના હોય. તમે ભાઈબંધ તો બનાવશો જ નહીં. તમે એમની જોડે અફેરમાં પડતાની મિત્રતા રાખતા નહીં. એ મારી દરેક દીકરીઓની વિનંતી છે. સુસાઇડ નોટમાં શું લખ્યું? સુસાઇડ નોટમાં એને એમ લખ્યું છે અને એના મગજનું બી થોડુંક એવું દુખાય છે, મને આમ થાય દુખે છે, ઝંઝનાટી થાય છે એમ કહેતી હતી. એને દવાખાને લઈ જવાનો બી હતો ને દવાખાનાના મોટા સાહેબો બી ઓળખે છે મને. ત્યાં ગાડી ફોન કરી દઉં તો દીકરીનું બધું દવા થઈ જતી. મને થોડુંક ટાઈમ ન મળી આવતો અત્યારે લઈ જવાનો હતો પણ એ મોટા જ દવાખાને જતી. તમે ફરિયાદ કરવાના છો અમન વિરુદ્ધ? તો એના વિરુદ્ધ કોઈ પ્રૂફ છે નહીં કે કઈ રીતે થયું છે. હવે છોકરીએ ચોખ્ખું લખ્યું છે કે આમાં કોઈનું મારા કઈ દબાણ નથી, હું મારી મરજીથી જાઉં છું, મને અહીં રહેવું નથી.